છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। કોર્પોરેશને રાજીનામું સ્વીકાર્યું તો કર્મચારીએ અધિકારીને પેંડા વેચ્યા। સામાન્ય રીતે કોઈને નોકરી મળે તો પેંડા વેચાતા હોય છે, એમાં પણ કોર્પોરેશન જેવા ડિપાર્ટમેન્ટમાં નોકરી મળે તો લોકો રાજીના રેડ થઈ જતા હોય છે। પરંતુ જૂનાગઢ કોર્પોરેશનમાં ઉલટી ગંગા વહે છે। અહીંયા નોકરી કરવા માટે કોઈ રાજી ન હોય તેવો માહોલ ઊભો થયો છે। કોર્પોરેશન દ્વારા 90ની ભરતી કરવામાં આવી હતી, પરંતુ માત્ર 52 જ હાજર થયા હતા। મતલબ કે 38 લોકો જૂનાગઢ કોર્પોરેશનમાં નોકરી કરવા માટે હાજર થયા ન હતા। જે 52 હાજર થયા તેમાંથી પણ 8 લોકોએ રાજીનામું આપી દીધું છે। કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના ચક્રવ્યૂહથી કંટાળીને રાજીનામું દઈ અને અન્ય સ્થળે જતા રહેતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે। જૂનાગઢના ઐતિહાસિક બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં વસંત પંચમીના પરમ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં કોલેજનો સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ તકે ઉપસ્થિત ડૉક્ટર આર.પી. ભટ્ટે જણાવ્યું હતું કે વસંત પંચમી એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત સુંદર અને અર્થપૂર્ણ તહેવાર છે। વસંત પંચમી જ્ઞાનના પૂજન સાથે પર્યાવરણ અને પ્રકૃતિના ઉત્સવનું પણ પ્રતીક છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો કાર્યક્રમ તિરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયો હતો। જે અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો। દરમિયાન પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ મેજર સિટીઝ શ્રેણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાની યુસીડી શાખાનો 3જો નંબર આવ્યો છે। તે બદલ મેયર ધર્મેશ પોશિયાએ પ્રમાણપત્ર એનાયત કર્યા હતા। સાથે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે ચેક અને ભેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સલામત સવારી એસટી અમારી એ સૂત્ર હવે જૂનાગઢ એસટી વિભાગને લાગુ પડતું ન હોય તેમ જણાઈ રહ્યું છે, કારણ કે અનેક ખખડધજ જૂની બસના કારણે અનેક વખત બસ બંધ પડી જતા મુસાફરોને હેરાન થવું પડે છે। આવી ઘટનાઓ અગાઉ અનેક વખત બની ગઈ છે, પરંતુ શુક્રવારે તો જૂનાગઢ એસટી બસ સ્ટેશનથી ઉપડેલી બસ મોતીબાગના વર્કશોપ સુધી પણ પહોંચી શકી ન હતી। જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે। દરમિયાન તળાવમાં રહેલી માછલીઓને ઓક્સિજન મળી રહે તે માટે ફુવારા ગોઠવવામાં આવ્યા છે। આ ફુવારાને કારણે પડતા પાણીને લઈ નીચે પુષ્પ જેવા અદ્ભુત દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પાણીની લાઈન નાખવામાં આવી છે, પરંતુ હજી તો પાણીનું વિતરણ શરૂ થાય તે પહેલા જ ઠેક ઠેકાણે પાણીની લાઈનનું લીકેજ થઈ રહ્યું છે। દરમિયાન ગુરુવારની રાતે મધુરમના સ્વામિનારાયણ ગેટથી આગળના ચોબારી તરફ જવાના રસ્તા પર પાણીની લાઈન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। જૂનાગઢના બસ સ્ટેન્ડ સામે લાલ બહાદુર સોસાયટી, એફિલ ટાવર એપાર્ટમેન્ટની પાછળ આવેલ ખીમજી જમનાદાસ છત્રાળા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરુણા અને સેવા માટે સમર્પિત એવા કેજે નિદાન કેન્દ્રમાં 26મી જાન્યુઆરીએ સવારના 8થી 10:30 સુધી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં 2000 રૂપિયાની તપાસ માત્ર 500 રૂપિયામાં કરવામાં આવશે, જ્યારે આ હેલ્થ કેમ્પનો લાભ લેવા માટે આગામી રિપોર્ટ માટે પણ કૂપન ગિફ્ટ આપવામાં આવશે। જૂનાગઢના આંબાવાડી વિસ્તારમાંથી દેશી તમંચો અને 3 કાર્ટીજ સાથે આરોપી ઝડપાયો છે। એસઓજીએ જમાલવાડી વિસ્તારના આરોપી પાસેથી 10,300નો મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। માવઠું થવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। દરમિયાન મેંદરડા પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વંથલી તાબાના વાડલા ફાટકથી જૂનાગઢ તરફ આવતા કાળવાના કાંઠેથી 2400નો દેશી દારૂ ઝડપાયો છે। પોલીસે વંથલી તાલુકાના દિલાવર નગરના સલમાન સલીમભાઈ લાડક ડફેરને ઝડપી લીધો છે। વંથલી તાલુકાના નવલખી ગામ વાડી વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે। પોલીસે 3850નો મુદ્દામાલ કબજે કર્યો છે। જોકે દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબજે કરી અને આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રોને ગતિમાન કર્યા છે। મેંદરડા જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા શ્રી વીરદાદા જસરાજ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને એક એવા શૂરવીર યોદ્ધા કે જે સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ છે, જે ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા હતા। તે ધર્મરક્ષક, ગૌરક્ષક, બ્રહ્મરક્ષક હતા। ત્યારે તેમના શૌર્ય દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે। જૂનાગઢની પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં પરાક્રમ દિવસ ઉપર પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી। આ પ્રસંગે વિદ્યાલયના આચાર્ય રજનીકાંત સુતરિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પરાક્રમ દિવસ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું।
જૂનાગઢમાં આવેલ અનેક વિદ્યાલયોના બાળકોએ આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આધારિત હતી. ફોર્મ નંબર 7 ભરી ખોટી રીતે નામ કમી કરવાના પ્રયાસ સામે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને એક આવેદન જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે વાંધા, સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી હતી. તેને બદલે 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદારના નામ કમી કરવા માટેના ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં આવ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.